એકમ નંબર 3 ધોરણ 7 વિષય સંસ્કૃત. એકમનું નામ છે સુભાષિતાની. સ્વઅધ્યયન પોથી સોલ્યુશન માર્ગદર્શનમાં તમારું સ્વાગત છે. અહીંયા તમને માર્ગદર્શન આપવામાં આવે છે. તે મુજબ તમે તમારી સ્વઅધ્યયન પોથીની પૂરવામાં મદદગાર થઈ શકે. તમારે કોઈપણ પ્રકારનો બેઠો ઉતારો કરવાનો જરૂરી નથી. બરાબર. અહીંયા જોઈએ તો અહીંયા અંગત વિચારો રજૂ કરેલા હોય છે વ્યક્તિગત ચેનલ હોવાથી, તો એમાં તમે તમારું પણ એ મુજબ કરી શકો છો. તમે તમારા વિચાર મુજબ લખી શકો છો. આ ફક્ત માર્ગદર્શન માટે છે. પ્રશ્ન નંબર 1. શિક્ષક ભણાવેલ 2 શ્લોકોનું શ્રુતલેખન કરાવશે. અહીંયા તમને 2 શ્લોકોનું શ્રુતલેખન કરાવવાનું છે. કોઈ પણ 2 શ્લોકો હોઈ શકે. અહીંયા આપેલું છે જે મુજબ કે પૃથ્વીયામ ત્રીણિ રત્નાની બ્રહ્મ મંત્ર સુભાષિતમ મૂઢે પાષાણ ખંડેશુ રત્નસંજ્ઞા વિધાયતે. તો એવી જ મુજબ બીજું પણ લખાઈ શકાય છે. તમે અહીંયા કેવી રીતે લખ્યું છે ઉપરની લીટી અડાડીને સરસ અક્ષરે પણ લખી શકો છો. બરાબર. એવું પણ તમારે શીખવાનું છે. છૂટા અક્ષર ને સારા અક્ષર હોવા જોઈએ. બીજું જોઈએ તો બીજા નંબરની અંદર છે કે ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણિ ન મનોરથે નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગા. આગળ જોઈએ નંબર 2. અહીંયા સોલ્યુશન તમને ફક્ત આપી દેવા ખાતર નથી, પણ તમે એ મુજબ જરૂરી લખો, સારા અક્ષરે લખો, એ પણ શીખવાનો એક માર્ગદર્શનનો હેતુ છે. જોઈએ નંબર પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના જવાબ આપો. એમાં નંબર 1. પૃથ્વીયામ કતિ રત્નાની, તો કે પૃથ્વીયામ ત્રીણિ રત્નાની સંતિ. જો અહીંયા નીચેની લીટી એ નથી અડાડ્યું પણ ઉપરની લીટી અડાડીને લખ્યું, તો તમે પણ એવો ઉપરની લીટી અડાડીને લખવાનો પ્રયત્ન કરજો. તો સરસ અક્ષર અને સારા આવશે અને સ્વચ્છ ચેકચાક વિના લખવું. આગળ જોઈએ નંબર 2. ગુણિન જના કિમ કુર્વંતી, તો ગુણિન જના નમંતી. નંબર 3. સુપ્તસ્ય સિંહસ્ય મુખે કે ન પ્રવિશંતિ, સુપ્તસ્ય સિંહસ્ય મુખે મૃગા ન પ્રવિશંતિ. નંબર 4. કથમ પાદ નયસેત દૃષ્ટિપૂતમ નશ્યેત પાદમ. આગળ જોઈએ નંબર 5. નંબર 5ની અંદર કહેશે કે મૂઢે પાષાણ ખંડેશુ કિમ વિધીયતે, મૂઢે પાષાણ ખંડેશુ રત્નસંજ્ઞા વિધીયતે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3ની અંદર નીચેની શ્લોક પંક્તિમાં ખાલી જગ્યા પૂરો. તો જે શ્લોકની પંક્તિ આપી છે એની અંદર આપણે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે અને શ્લોક પૂરો કરવાનો છે. અહીંયા આપણને જે શ્લોક આપેલો છે નમંતી, આ શ્લોક તમારે પાકો કરી અને ત્યાર પછી અહીંયા શ્લોક પૂર્તિ કરવાનો પ્રયત્ન કરવાનો છે. કે કયો શ્લોક હશે, તો કે નમંતી ફલિનો વૃક્ષા નમંતી ગુણિનો જના શુકવૃક્ષાસ્ય મૂર્ખાસ્ય ન નમસ્તી કદાચન. આગળ જોઈએ નંબર 2. એમાં તો નંબર 2ની અંદર આપ્યું છે કે ઉદ્યમ સાહસમ ધૈર્ય બુદ્ધિ શક્તિ પરાક્રમ ષડેત યત્ર વર્તન્તે તત્ર દેવ સહાય કૃત. નંબર 3. નંબર 3ની અંદર ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણિ ન મનોરથે ન હિ સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગા. નંબર 4. અયમ નિજ પરોવેતિ ગણના લઘુચેતસામ ઉદારચરિતાનામ તુ વસુધૈવ કુટુંબકમ. નંબર 5. પૃથ્વીયામ ત્રીણિ રત્નાની જનમંત્ર સુભાષિતમ મૂઢે પાષાણ ખંડેશુ રત્નસંજ્ઞા વિધીયતે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4ની અંદર કીધું છે જોડકા જોડો. જોડકા જોડવા માટે અનું બ સાથે જોડાણ કરવાનું છે. જોઈએ એમાં આપણે નંબર 1. અયમ નિજમ પરોવેતી ગણના લઘુચેત સામ. ત્યાર પછી નંબર 2. ષડેત યંત્ર વર્તન્તે તો તત્ર દેવમ સહાયકૃત. નંબર 3. પૃથ્વીયામ ત્રીણિ રત્નાની જલમન્ન સુભાષિતમ.
નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મૃખે મૃગા શુકસ્ય વૃક્ષાશ્વસ્ય મૂર્ખસ્ય ન નમંતી કદાચન. 6 નંબર ઉદાર ચરિતાનામ તું વસુધૈવ કુટુંબકમ. નંબર 7 ઉદ્યમ સાહસમ ધૈર્ય બુદ્ધિ શક્તિ પરાક્રમ. અને નંબર 8 નમંતી ફલીનો વૃક્ષા નમંતી ગુણીનો જના. આગળ જોઈએ પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5ની અંદર સૂચના આપી છે સાચી શ્લોક પંક્તિની રચના કરી લખો. એટલે કે અહીંયા જે આપેલું છે એની અંદર જે અંડરલાઇન કરવામાં આપી છે એની જગ્યાએ સાચો શબ્દ આપણે આમાંથી શોધવાનો છે. તો પ્રથમ વાક્યની અંદર જોઈએ તો પ્રથમ વાક્યની અંદર જે અંડરલાઇન આપી છે એના જગ્યાએ આપણે પાષાણ ખંડેશુ લખીશું. તો જોઈએ કે મૂઢે પાષાણ ખંડેશુ રત્નસન્ના વિધીયતે. નંબર 2 તો દ્રષ્ટિપૂતાની જગ્યાએ લખીશું શાસ્ત્રપુતામ. શાસ્ત્રપુતામ વદેત વાણીમ મન પુત રામચરેત. નંબર 3 પૃથ્વીયામ ત્રીણી પ્રણાની નહીં પણ રત્નાણી લખવાનું છે આપણે અહીંયાથી પસંદ કરીને. પૃથ્વીયામ ત્રીણી રત્નાણી જલ્લમ મન સુભાષિતમ. આગળ જોઈએ નંબર 4. નંબર 4ને જોઈએ તો સુક્તસ્ય વૃક્ષાસ્ય દુર્વાસ્યની જગ્યાએ મૂર્ખાસ્ય લખવાનું છે. આપણે કૌંસમાંથી પસંદ કરી. નંબર 5 નહીં સુક્તસ્ય વાઘસ્યની જગ્યાએ આપણે શું આવે છે ખરેખર સિંહસ્ય. તો નહીં સુક્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મૃખે મૃગા. આગળ જોઈએ પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6ની અંદર કીધું છે કે ઉદાહરણ મુજબ વાક્ય રચના કરો. અહીંયા ઉદાહરણ આપ્યું છે દેવ દેવાલય. તો યત્ર દેવ દેવની આગળ શું લગાવ્યું છે આપણે ફક્ત યત્ર અને દેવાલયની આગળ શું લગાવ્યું તત્ર. એટલે કે પહેલો શબ્દ છે એની આગળ યત્ર અને બીજો જે શબ્દ છે એની આગળ તત્ર લગાવવાનું છે અને વાક્યની રચના કરવાની છે. જોઈએ આપણે અહીંયા તમને નમૂનારૂપ શીખવ્યું છે. જોઈએ એ મુજબ તમે શીખી શકો છો. જોઈએ નંબર 1. નંબર 1ની અંદર ન્યાય અને ન્યાયાલય. તો યત્ર ન્યાયાલય તત્ર ન્યાયાલય. નંબર 2 વિદ્યા વિદ્યાલય. યત્ર વિદ્યા તત્ર વિદ્યાલય. નંબર 3 શાસ્ત્ર શાસ્ત્રાલય. તો યત્ર શાસ્ત્ર તત્ર શાસ્ત્રાલય. આવી રીતે આપણે દરેક વાક્યને તે યત્ર અને તત્રથી જોડાણ કરવાનું છે. જોઈએ નંબર 7 યત્ર શિવ તત્ર શિવાલય. અને નંબર 8 યત્ર ચિત્રમ તત્ર ચિત્રાલય. આગળ જોઈએ તો 9 નંબરની અંદર આપ્યું છે કે યત્ર કન્યા તત્ર કન્યાલય. યત્ર ચિકિત્સા તત્ર ચિકિત્સાલય. એ મુજબ આપણે બનાવવાનું છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7ની અંદર સૂચના છે કે ઉદાહરણ મુજબ વિભક્તિ પરિવર્તન કરો. અહીંયા તમે ફક્ત એક વિભક્તિ શીખી જશો તો તરત જ તમને બાકીના બધા જ વિભક્તિના રૂપ આવડી જાય. અહીંયા જે વિભક્તિને પરિવર્તન કર્યું એ પરિવર્તન તમને તરત આવડી જશે. પરંતુ જે તમને પહેલું પરિવર્તન આપ્યું તેનો અભ્યાસ તમારે સરસ અને સુંદર રીતે કરવો પડે અને સમજવો પડે. આપણે જોઈએ અહીંયા તો આપ્યું છે આપણને એક કે રામ. તો રામા ઉદાહરણની વાત કરી છે. રામસ્ય અને રામે શું. એટલે કે પહેલાંની અંદર શું ફેરફાર છે તો કે રામની જગ્યાએ રામાહ કર્યું. તો અહીંયા પાષાણ ખંડ તો પાષાણ ખંડા થઈ જશે. જનની જગ્યાએ જના થઈ જાય. સાત્રની જગ્યાએ સાત્રાહ થઈ જાય. સિંહની જગ્યાએ સિંહા થઈ જાય. મૃગની જગ્યાએ મૃગાહ થઈ જાય. વૃક્ષની જગ્યાએ વૃક્ષા થઈ જાય અને મૂર્ખની જગ્યાએ મૂર્ખા થઈ જાય. એવી જ રીતે આપણે બીજો આગળ જોઈએ રામસ્ય તો પાષાણ ખંડસ્ય. રામે શું તો પાષાણ ખંડે શું. એવી જ રીતે અહીંયા આપણે નંબર લઈએ 5 તો મૃગનું કીધું મૃગાહ
તો અહીંયા મૃગસ્ય અને મૃગે શું. એવી જ રીતે મૂર્ખની વાત કરીએ આપણે તો મૂર્ખ, તો એનું મૂર્ખાહ કર્યું. હવે મૂર્ખસ્ય અને મૂર્ખે શું. તો આવી રીતે તમે વિભક્તિ પરિવર્તન કરી શકો છો. આગળ જોઈએ નંબર 8, 9 અને 10. એમાં આપણે જે કીધું એ મુજબ જ જોઈએ. કદાચ અહીંયા 10મા નંબરનું એક જોવું હોય તો જોઈએ કે કર્ણ, તો કર્ણા, કર્ણસ્ય, કર્ણે શું. વિશેષ વિભક્તિનો પરિચયની વાત કરવામાં આવી છે અહીંયા, કે જેમાં સંસ્કૃત ભાષામાં શબ્દોના વિવિધ પ્રયોગની વિભક્તિ દ્વારા પ્રયોજાય છે. વિભક્તિ દ્વારા નામપદો અને સર્વનામ પદોના અર્થમાં પરિવર્તન થાય છે અને વાક્યમાં તેની ભૂમિકા સમજાય છે. સંસ્કૃતમાં 7 વિભક્તિઓ છે. વિભક્તિઓ નામપદ અને સર્વનામના પ્રયોગ માટે વપરાય છે, જેમાં 7 વિભક્તિઓ છે ને 8મી સંબોધન કહેવાય છે, જે ખાસ સંબોધન માટે વપરાય છે. નીચે આપેલા રામ શબ્દની 7 વિભક્તિ તેના સંબંધો સંબોધન સાથે દર્શાવવામાં આવી છે. અહીંયા જે રામ નામ છે એની અહીંયા આપણને 7 વિભક્તિ દર્શાવેલી છે, જેનો આપણે અહીંયાથી અભ્યાસ કરી શકીએ છીએ. અહીંયા આપણું આ એકમનું સ્વઅધ્યયન પોથી સોલ્યુશન માર્ગદર્શન પૂર્ણ થાય છે. અમારો વિડીયો કેવો લાગ્યો એ જરૂર કોમેન્ટમાંથી જણાવજો, અને અન્ય કોઈ માર્ગદર્શન વિડીયો જોઈતા હોય સ્વઅધ્યયન પોથી સોલ્યુશનના એ પણ જણાવજો. અને તમે આવા વિડીયો મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો, અને જોડાયેલા રહેવા માટે વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને ચેનલને પણ સાથે જોડાયેલા રહેજો. આવજો.